હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્સ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. આ છે કંદ, એટલે કે સુરતી રતાળુ તરીકે ઓળખાય છે, જેને સુરતી કંદ પણ કહેવામાં આવે છે. અને સુરતના લગ્ન પ્રસંગમાં ખાસ કરીને કંદનું લીલુંછમ શાક હોય છે. અને ઊંધિયામાં પણ તેનો ભારોભાર ઉપયોગ કરવામાં આવે છે. તો સૌ પ્રથમ કંદને છાલ ઉતારીને ઘસીને ધોઈને થોડીવાર આ રીતે પાણીમાં રહેવા દેવું. અને પછી આ રીતે ઘસીને ધોઈ નાખવાનું ફરીથી ચોખ્ખા પાણીથી, એટલે તેની ચીકાશ બધી નીકળી જાય. અને 3/4 કપ જેટલા સુરતી પાપડીના દાણા અથવા તો તુવેરના દાણા લેવા. મેં અત્યારે લીલી તુવેરના દાણા લીધા છે. તેમાં સ્વાદ પ્રમાણે નમક, થોડી સુગર અને પાણી નાખીને 2 થી 3 સીટી વાગે ત્યાં સુધી બાફી લેવાનું છે. અને કંદના આ રીતે નાની સાઇઝના ટુકડા કરવાના છે. 1 કપ જેટલા કંદના ટુકડા છે. 3 વ્યક્તિને સર્વ થાય તેટલું શાક બની રહ્યું છે. તો એક કડાઈમાં કંદ તળાય તેટલું તેલ લેવાનું છે. અને તેલ થોડું ગરમ થાય એટલે સમારેલું રતાળું છે તે તેલમાં નાખી દેવું. આ રીતે એકદમ ડૂબાડૂબ ફ્રાય નથી કરવાનું, થોડું શેલો ફ્રાય કરીએ એ રીતે તેલ લેવાનું છે. 5 થી 6 ટેબલ સ્પૂન જેટલું તેલ મેં લીધું છે અત્યારે. અને કંદ નાખીને તેને ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ પર ફ્રાય થવા દેવું, એટલે તે કૂક પણ થઈ જશે અને ફ્રાય પણ થઈ જશે. આ રીતે 2 થી 3 મિનિટ બાદ ચલાવી લેવાનું અને સ્વાદ પ્રમાણે થોડું નમક ઉપરથી નાખવાનું છે, એટલે કંદમાં ખારાશ ચડી જશે અને જલ્દી કૂક થઈ જશે અને તેલ ઓછું ચડશે. હવે આપણે લીલી પાલકને બ્લાન્ચ કરીશું. તો એક વાસણમાં પાણી ઉકળવા મૂકીને તેમાં ચપટી સુગર એટલે કે ખાંડ નાખવી અને 15 થી 20 નંગ જેટલા પાલકના પાન નાખવા. અને 1 જ મિનિટમાં પાલકને બ્લાન્ચ કરીને કાઢી લેવાની છે, એટલે લીલો રંગ આવી જશે પાલકનો એકદમ ખીલીને. અને હવે તેને તરત જ બરફવાળા ઠંડા પાણીમાં નાખી દેવાની છે 1 મિનિટ બાદ. ઠંડા પાણીમાંથી કાઢીને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું. અને હવે તેમાં 1 કપ જેટલી ધોઈને કોરી કરીને સમારેલી કોથમીર લેવી. હવે તેમાં 1 ટીસ્પૂન જેટલી સુગર નાખવી અને અડધા લીંબુનો રસ નાખવો અને પછી પીસી લેવાનું છે. એટલે સુગર અને લીંબુ નાખ્યું છે ને એને કારણે પેસ્ટનો કલર એકદમ લીલો રહેશે, કાળો નહીં પડે. જુઓ તમે કેટલો સરસ લીલો રંગ આવ્યો છે. હવે આ છે સુરતી લીલું શાક, એટલે સુરતી લીલો મસાલો આપણે તૈયાર કરીશું શાક માટે. તો 4 નંગ તીખી સુરતી લીલી મરચી આવે છે તે લેવી. 2 ટેબલ સ્પૂન જેટલું લીલું નાળિયેર લેવું. 1 ટુકડો હળદર, 2 મોટા ટુકડા આદું અને 1/4 કપ જેટલું લીલું લસણ અને 1/4 કપ જેટલી લીલી ડુંગળી સમારેલી, બંને મિક્સ કરીને અડધો કપ જેટલું થાય છે. અડધો ટીસ્પૂન 1 ટીસ્પૂન જેટલું આખું જીરું, 1 ટુકડો તજ, 2 થી 3 લવિંગ અને 2 થી 3 મરીના દાણા, 4 થી 5 લીમડાના પાન, 2 ટેબલ સ્પૂન જેટલા કાચા શિંગદાણા લેવા અને આની પેસ્ટ બનાવી લેવાની છે. જરૂર પડે તો તેમાં થોડું પાણી નાખવાનું છે. આ રીતે અધકચરી વાટેલી પેસ્ટ તૈયાર કરવી. હવે રતાળું પણ એકદમ સરસ 10 મિનિટમાં ફ્રાય થઈ ગયું છે. જો ફ્રીઝમાં નહીં મૂક્યું હોય અને તાજું લઈને આવ્યા હશો ને તો 5 થી 6 મિનિટમાં જ રતાળું સરસ ફ્રાય પણ થઈ જશે અને બફાઈ પણ જશે. 8 થી 10 મિનિટમાં એકદમ સરસ રતાળું ચડી ગયું છે. તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લેશું. અને રતાળું જેમ જેમ તળાશે ને તેમ તેમ તેનો કલર એકદમ જાંબલી વધારે થઈ જશે, એકદમ સરસ પર્પલ ઘાટો કલર થઈ જશે. હવે 4 ટેબલ સ્પૂન જેટલું તેલ રહેવા દેવાનું છે પેનમાં અને તેમાં ચપટી અજમો, ચપટી હિંગ નાખવી અને જે આપણે લીલી મસાલાની પેસ્ટ બનાવી છે તે તેલમાં સાંતળવાની છે. ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ નમક નાખીને સાંતળવાની છે. પેસ્ટના ભાગનું મીઠું એટલે કે નમક નાખી દેવું. 2 થી 3 મિનિટ ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર ઢાંકીને રહેવા દેશું. અને તુવેરનો દાણો આવો એકદમ સરસ ગળી જાય તેવો બાફવાનો છે. અને તુવેરમાં આપણે નમક અને સુગર બંને નાખ્યા છે એટલે
ખારાશ અને મીઠાશ બંને ચડી જશે દાણામાં, એટલે તુવેરનો દાણો એકદમ સરસ મીઠો લાગશે. 2 થી 3 મિનિટ બાદ પેસ્ટ એકદમ સરસ સંતળાઈ ગઈ છે અને હવે તેમાં આપણે તુવેરના દાણા નાખીને 2 મિનિટ ફરીથી સંતળાવા દેશું, થોડું તેલ ઉપર આવી જાય ત્યાં સુધી. આમાં આપણે લીલી હળદર નાખી છે એટલે અત્યારે મેં સૂકી હળદર નથી નાખી, જેને કારણે શાકનો રંગ એકદમ લીલો આવશે અને સ્વાદ અને સુગંધ પણ વધી જશે અને એકદમ ગુણકારી પૌષ્ટિક શાક તૈયાર થશે. 3 થી 4 મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર આ રીતે ખુલ્લું જ સંતળાવા દેવાનું છે. ત્યારબાદ હવે આપણે જે લીલી પેસ્ટ બનાવી તે અડધો કપ જેટલી નાખીશું. અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખવું. સાથે જ તળેલું કંદ એટલે કે રતાળું નાખી દેવું. 1 થી 1.5 ચમચી જેટલી સુગર એટલે કે ખાંડ નાખવી. આ શાકનો સ્વાદ થોડો ગળચટ્ટો અને તીખો હોય છે, તો એ પ્રમાણે થોડું ગળ્યું શાક થાય એ પ્રમાણે થોડી સુગર નાખવાની છે. અને સુગર નાખવાને કારણે જ આ ગ્રીન પેસ્ટ છે તે એકદમ લીલી રહેશે મસાલાની અને પાલકની. શાકનો કલર કાળો નહીં પડે. અને આ રીતે ખુલ્લું જ તેલ છૂટું પડે ત્યાં સુધી 3 થી 4 મિનિટ સુધી સંતળાવા દેવાનું છે, ઢાંકવાનું નથી. જો ઢાંકશો તો શાકનો કલર લીલો જે છે તે ઉડી જશે અને કાળું પડી જશે, એટલે ખુલ્લું જ સંતળાવા દેવાનું છે ઉપર તેલ આવી જાય ત્યાં સુધી. જરૂર પડે તે પ્રમાણે પાણી નાખવાનું છે. શાકમાંથી અત્યારે સુગંધ બહુ જ સરસ આવી રહી છે અને ઉપર તેલ આવી જાય એટલે તેમાં સમારેલું ઝીણું લીલું લસણ નાખવું, એકદમ બારીક સમારીને નાખવાનું અને થોડી કોથમીર નાખવાની છે સમારેલી. તો શિયાળુ સ્પેશિયલ સુરતી રતાળું લીલવાનું શાક બનીને તૈયાર છે. જે લગ્ન પ્રસંગમાં હોય ને તેના શાકને પણ ટક્કર મારે એવું સ્વાદ અને સુગંધમાં ચડિયાતું બને છે ઘરે. તો તમે ચોક્કસથી એકવાર આ સુરતી કંદ લીલવાના શાકની રેસીપી ટ્રાય કરજો અને બન્યા પછી કેવું બને છે તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તો ગરમા ગરમ શાકને આપણે સર્વિંગ પ્લેટમાં તળેલા રતાળુના ટુકડા સાથે સર્વ કરીશું. ઉપરથી ફરીથી લીલું લસણ અને થોડી કોથમીર નાખીશું. આ શાક દાળ ભાત અને રોટલી પૂરી સાથે બહુ જ સ્વાદમાં સરસ લાગે છે. આંગળીઓ ચાટતા રહી જાય તેવું સ્વાદમાં સરસ બને છે. આમ તો 4 થી 5 વ્યક્તિ ખાઈ શકે તેટલું શાક બન્યું છે. ઊંધિયું લીલવા અને દાણા મુઠિયાના શાકને ટક્કર મારે તેટલું સ્વાદમાં ચડિયાતું બને છે. તમારામાંથી કોને કોને સુરતી ઊંધિયું અને સુરતી લીલા શાક ખૂબ જ ભાવે છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આશા રાખું છું કે આજની આ તમને સુરતી લીલાછમ શાકની રેસીપી ગમી હશે. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.